પછી મેં તો બોટો જોઈ દુનિયાની સૌથી મોટી મોટી દુનિયાની સૌથી નાની નાની જહાજ એટલે કે હોળીઓ. આ છે દ્વારકા સુદર્શન બીજનો નજારો. જોઈ શકો છો તમે. આ છે સુદામાનો બ્રિજ, જેના હારે મોરની પીંછી ટાંકેલી છે. અને આ સીનો મોટો દરિયા કિનારો જોઈ લો તમે. પછી અમે જોઈ લીધો નજીકથી સુદર્શન બીચ, જોઈ લો તમે. બધા પછી ગરબા ચાલુ કર્યા. ના પછી એમ જે શિવરાજપુર બીચ ઉપર એનો નજારો જોઈને તો મને નાવાનું મન થઈ ગયું. પછી એમ જે શંકર ભગવાનના દર્શન કરવા, જોઈ લો તમે. અને તમે પણ દર્શન કરી લો. આ છે દ્વારકાનો શાંતિનો નજારો. આ છે દ્વારકાનું મંદિર. જય દ્વારકાધીશ. આ છે અમારા હવાર રૂમનો નજારો. જે ભાઈબંધો નાસ્તો કરતા હતા અને અમુક ભાઈબંધ નહીં બન તૈયાર થતા હતા. મળીએ આજે નવા બ્લોગમાં. ત્યાર માટે જય શ્રી રામ અને જય દ્વારકાધીશ.